શ્રી કૃષ્ણ કહે છે, જે ખોટી રીતે સમય બગાડે છે તે પોતાનું ભાગ્ય બગાડે છે. સમય એ પરમાત્માની આપેલી સૌથી મૂલ્યવાન ભેટ છે. હે માનવ, તું સમયને ખૂબ નાનકડું સમજે છે, પણ તારો આખો જીવન તો એ જ સમયની યાત્રા છે. એક પળ તું ખોટી રીતે વેડફે છે, તે પળ ફરી આવે નહીં. ભક્તો, જરા વિચારો, તમે આખો દિવસ કેટલો સમય એવા કામોમાં ગુમાવો છો કે જેમાં કોઈ અર્થ નથી? કેટલા કલાક મોબાઈલ સ્ક્રીન પર ઊંડા ડૂબેલા રહો છો? કેટલો સમય પરનિંદા, પર ચર્ચા, ગુસ્સા, ઈર્ષ્યા, હકારાત્મક નહીં એવા વિચારોમાં બગાડો છો? જ્યાં એક ક્ષણમાં ભક્ત નારદ ભગવાનનું નામ લેતા લેતા ભગવાનને સામેથી મેળવે છે, ત્યાં તો એ જ ક્ષણ મોબાઈલ પર રીલ સ્ક્રોલ કરતો વેડફી દે છે. યાદ રાખજો, સમય વેડફવાનું પાપ છે. ભગવાન કૃષ્ણ કહે છે, હું દરેક પ્રાણીના હૃદયમાં બેઠો છું. હું જાણું છું કે કોણ ક્યાં પોતાની શક્તિ વાપરે છે. જેને મેં સમય આપ્યો એ જો ખોટી રીતે વેડફી દે તો પછી હું શા માટે પુણ્ય આપું? ભાઈ બહેન, જીવનના મોટા દુઃખોનું મૂળ પણ સમયનો ખોટો ઉપયોગ છે. બાળકનો ભણવાનો સમય જો માતા પિતા મોબાઈલ આપીને ટીવી જોવા દે તો ભવિષ્યમાં એ બાળક ભણવામાં પછાત રહી જાય છે. યુવાનીમાં જો ધ્યેય ન રાખી ને બેરોજગાર મસ્તીમાં સમય બગાડે તો ભવિષ્યમાં નિષ્ફળતા અને અપમાન મળે. વૃદ્ધાવસ્થામાં જ્યારે ભૂતકાળ યાદ આવે છે ત્યારે ખાલી અફસોસ બાકી રહે છે. કૃષ્ણ કહે છે, હું તને બધું આપી શકું, પણ જે તું ખોટી રીતે ગુમાવી દે છે એ પળ હું તને પાછી આપી શકતો નથી. જ્યારે યોદ્ધા અર્જુન ધર્મયુદ્ધમાં વેળા વિતાવે છે, ભયમાં ગુંજી જાય છે, ત્યારે શ્રી કૃષ્ણ કહેશે, અર્જુન ઉઠ, સમય વેડફે છે તે કદી પણ જીતે નહીં. જે સમય પર સવાર થાય છે એ ક્યારેય પછાતો નથી. હવે ભક્તો, આવી દિવ્ય વાણી આપણને જાગૃત કરવી જોઈએ. જીવન એ ખેલ નથી કે જે વાર ઈચ્છીએ તે વાર રમીએ. જીવન એ યાત્રા છે જેમાં દરેક ક્ષણ તને દિશા આપે છે. જો તું સમયને કદર નહીં કરે તો સમય તને તારી ખોટી પસંદગીઓના પરિણામ આપે છે. શું તમે જાણો છો કે એક ક્ષણમાં શાંતિ આવી શકે છે, એક ક્ષણમાં મોક્ષ મળે છે, અને એ જ ક્ષણ કોઈ મૂર્ખ પોતાના આવિષ્કારનો સંપૂર્ણ નાશ કરી શકે છે? શ્રી કૃષ્ણ કહે છે, હે પ્રિય, તું જો રોજના 24 કલાકમાં પણ થોડુંક સમય સત્વિક કાર્યમાં લગાડી દેશે ને તો તું દુઃખને પણ જીતી શકે છે. ભાઈઓ, જીવનમાં આપણે જ્યાં છું ત્યાંથી સુધાર કરી શકીએ છીએ. ફક્ત એક જ વચન આપો આપને, હવેથી હું ખોટી રીતે સમય ન વેડફું. એના માટે શું કરશો? સવારે ઉઠીને કૃષ્ણનું સ્મરણ કરો. આજનો દિવસ શું કામ માટે છે એ નક્કી કરો. પોતાની કદર કરો, કારણ કે તમારું જીવન એ દેહ નથી, એ સમય છે. જેના વિશે વિચારીને ન ફાયદો થાય એ બાબતોમાંથી દૂર રહો. રોજ કોઈ સારા ગ્રંથનો પાન ભણો. ભક્તિ, સેચા, સેવા અને જ્ઞાનમાં સમય લગાડો. સમય એટલે બ્રહ્મનો સ્પંદન છે. એ જ કાળ છે. શ્રી કૃષ્ણ કહે છે, કાળો અસત્વમાં પણ સત્ય લાવે છે. તું જો કાળને મૂર્ખતામાં ગુમાવી દે તો હું પણ તને બચાવી શકતો નથી. દ્રૌપદીએ પાંખો ઉડી ગયા પછી નહીં, પણ ત્યારે ભગવાનને યાદ કર્યો જ્યારે તેનું અંતઃવસ્ત્ર ખેંચાયો. જો તે પહેલા જ શ્રી કૃષ્ણને પોતાની દરેક પળ સોંપી દેતી તો આ સ્થિતિ આવે જ નહીં. એટલે ભગવદ ભક્તો, સમયનું મહત્વ એ છે કે તે તરત દરેક કર્મના ફળ આપે છે. જો તમે ટીવી પર 2 કલાક વેડફો છો તો એ 2 કલાકના જ્ઞાનનું દાન તમે ગુમાવ્યા. એ 2 કલાક તમારી આત્માને ઊંચે લાવત શક્યતા આપી શકે, પણ તમે તેને ફક્ત આનંદમાં વ્યસ્ત કરી નાખ્યા. શ્રી કૃષ્ણ કહે છે, જે માણસ તોફાન આવે એની રાહ જોતો રહે છે અને તોફાન ટળી જાય પછી કન્યા શોધે છે, એ એવા માથે ખાલી પછતાવાની સાથ હોય છે. જીવનમાં દરેક મનુષ્ય પોતાની જાતને પૂછવું જોઈએ, શું હું મારા જીવનના ઉત્તમ સમયમાં ખાલી વ્યસનમાં, ઘમંડમાં, કુટિલતામાં, નિંદામાં, ડર અને આળસમાં વેડફી રહ્યો છું? શ્રી કૃષ્ણની વાણી એ દિશા આપે છે, ઉઠ, જાગ, એ ક્ષણોની કદર કર જે તને દાનમાં મળી છે, કારણ કે એ જ તારા ભવિષ્યનું મૂલ્યાંકન કરશે. હવે તો અવકાશ છે. જ્યાં યુવાન પોતાનું સપનું ભૂલીને મોબાઈલમાં સુમડાઈ જાય છે, જ્યાં સ્ત્રીઓ એકબીજાની બુરાઈઓ કરતી બેસે છે, જ્યાં વૃદ્ધ પોતાના જીવનની મૂર્ખતાઓને રડી રડીને યાદ કરે છે, એ બધે શોકનું કારણ માત્ર એક છે, ખોટી રીતે ગુમાવેલો સમય. શ્રી કૃષ્ણ કહે છે, સમય એ દેવ છે. એની અવગણના કરનારો માનવ ક્યારેય સફળ થતો નથી. જો તમારું મન કહે કે હવે શું ફાયદો, તો ભગવાન કૃષ્ણની વાણી યાદ કરો. જે ક્ષણ હવે આવી રહી છે એ તને તારી ભૂલ સુધારવાનો મોકો આપી રહી છે. તું જો હવે પણ ન જાગે તો પછી હું પણ શું કરી શકું? ભક્તો, એકવાર થોડીવાર માટે આંખ મૂકી શ્રી કૃષ્ણનું સ્મરણ કરો. તન, મન, ધન બધું સમય પર આધારિત છે. જે એ સમયને સાચવે છે એ જ સાચા અર્થમાં કૃષ્ણ પ્રિય બને છે. આજથી પ્રતિજ્ઞા લો, હું મારા જીવનની એક ક્ષણ પણ ખાલી વાતમાં ન વેડફીશ.
હું મોબાઈલ, ટીવી, ઝઘડા અને નિંદાથી દૂર રહીશ. હું રોજ ઓછામાં ઓછો 1 કલાક કૃષ્ણના સંસ્મરણ અને આત્મિક વિકાસમાં આપીશ. હું મારા જીવનને કૃષ્ણમય બનાવીશ, કારણ કે એ જ સાચો ઉપયોગ છે મારા સમયનો. અને અંતે શ્રી કૃષ્ણની એ વાણી જે આપને અંદરથી ઝાંકી જોઈને ઉઠાડે છે, હે ભક્ત, તું હવે પણ ન જાગે તો ક્યારે જાગે? તારો સમય તારી સૌથી મોટી સંપત્તિ છે, એને વ્યર્થ બગાડશો નહીં, કેમ કે તું જો સમય ગુમાવશે તો તું હું ગુમાવશો. જિંદગી એ એક અમૂલ્ય તોહફો છે જે ભગવાને આપણને બહુ વિચારીને આપ્યો છે. એનો અર્થ છે કે એ દરેક ક્ષણ કંઈક માટે છે, કોઈ કામ માટે છે, કોઈ યાત્રા માટે છે. પણ હવે જો ને, આજે માણસ કેવી રીતે સમયનો વેડફાટ કરે છે. મોબાઈલમાં રીલ જ રીલ, બેઠા બેઠા ગપશપમાં કલાકો ઉડી જાય, થોડું આરામ લઈ લો પછી કરીએ કહીને આખો દિવસ ઠપ્પ. શ્રી કૃષ્ણ કહે છે, હે માનવ, ખોટી રીતે સમય બગાડશો તો સમય તમને બગાડી દેશે. સમય એ કદી પાછો આવતો નથી, જે ગઈ ઘડી ગઈ. શાસ્ત્રો એ પણ કહે છે, કાલે નષ્ટમ ન લભ્યતે પુનઃ, અર્થાત ભૂતકાળ તો હંમેશા માટે ગુમ થઈ જાય છે. જો આજે તમે સમયને સાચવશો નહીં તો આવતીકાલ તમારા હાથમાંથી વળી જશે. શ્રી કૃષ્ણનો સંદેશ છે કે સમય એ સૌથી મોટો ધન છે. પૈસા ગુમાવશો તો ફરવી શકાય, સંબંધ તૂટી જાય તો ફરી બનાવી શકાય, પણ જો સમય ખોટી રીતે બગાડી નાખશો તો એ ફરી મળતું નથી. શ્રી કૃષ્ણ ગીતામાં અર્જુનને કહે છે, કર્મ કરવાનો તારો ધર્મ છે, સમય કેવો પણ હોય તું કર્મ પર ધ્યાન રાખ. આજે આપણે શું કરીએ છીએ? હવે યાર ઠીક છે, આજે સન્ડે છે, આજે તો સૂઈ જ જઈએ, આપણું તો મૂડ નથી આજ, કાલે કરીશું, હજી તો જૂનું ઘણું બાકી છે, નવું પછી જોઈએ. આ બધું જ સમયનું વિફળ વ્યય છે. શ્રી કૃષ્ણ કહે છે કે જેમ ઘોડો દોડે છે તેમ સમય દોડે છે, એ અટકતો નથી. જો તમે ખાલી બેઠા રહેશો તો સમય પણ તમારી સામે ખાલી થઈ જશે. અર્જુનનું ધ્યાન ભટકી ગયું ત્યારે શ્રી કૃષ્ણએ કહ્યું હતું, મહાન બનવો છે તો સમયનો સાચો ઉપયોગ શીખ. સમયનો વ્યાપક અર્થ એ છે કે તમારા હાથમાં જે ક્ષણ છે એ દિવ્ય છે, એને ખોટી રીતે વેડફી એ ભગવાનના ભેટનો અપમાન છે. ક્યારેક આપણે એ વિચારી લઈએ છીએ કે હાલ તો ફાવતું નથી, પછી કરી લઈશું, પણ શ્રી કૃષ્ણની દ્રષ્ટિએ એ પછી કદી આવતું નથી. જ્યારે શક્ય હોય ત્યારે કરવું એ જ યોગ છે. અર્જુન જેમ યાત્રા માટે તૈયાર હતો તેમજ તમારું જીવન પણ એક યાત્રા છે, સમયના રથ પર ચાલતું. જો તમે રથના પાંખી લોઝન કરી દો તો જીવનના રસ્તા પરથી ફસડી જશો. તમારું દરેક મિનિટ, દરેક ઘડી એ કોઈ ન કોઈ કામ માટે છે. એ ઘડીને જો મોબાઈલ પર રીલ્સમાં, ટીવી પર નકામા શો કે ખાલી વાતોમાં વેડફી નાખશો તો ખાલી તમે નહીં, તમારા સપના, તમારું ભવિષ્ય, તમારું અધ્યાત્મ બધું જ પડી જશે. શ્રી કૃષ્ણ કહેશે, તમે સમજ્યા નહીં કે આજનો દિવસ પણ ભગવાને આપ્યો છે. જેમ ભગવાન દરેક જીવને ભોજન આપે છે તેમ સમય પણ આપે છે, પણ સમયનો વપરાશ કેવો કરવો એ તમારું બુદ્ધિ પર નિર્ભર છે. જો તમે એમાં અજ્ઞાનતાથી વેડફી નાખશો તો પછી જ્યારે જીવનના અંતિમ દિવસ આવશે ત્યારે પસ્તાવો આવશે. ભગવાન કૃષ્ણ કહે છે, જે માણસે સમયનો સાચો ઉપયોગ કર્યો છે એ જ સાચો ભક્ત છે. ભક્તિ માત્ર જાપ કરવાનું નામ નથી, તે સમયનું યોગ્ય વ્યવસ્થાપન પણ છે. જો તમે જીવનમાં કંઈ મોટું કરવું છે, કંઈ બદલાવ લાવવો છે, તો તમારે તમારી દરેક ક્ષણ પર સંભાળ રાખવી પડશે. જેમ ક્ષીરસાગરથી અમૃત નીકળ્યું તેમ એકાગ્ર સમયથી સફળતા નીકળી શકે છે, પણ તમારે ખોટી રીતથી સમય બગાડવાનો ઘાટ ઉતારવો પડશે. સવારે ઉઠીને થોડીક ઘડી ધ્યાન કરો, શાંતિથી બેસી તમારું દિવસનું આયોજન કરો. દિવસ દરમિયાન કેટલી વાર તમારું ધ્યાન ભટકતું હોય છે એ નોંધો. શ્રી કૃષ્ણનો ભક્ત એ છે કે જે એક ક્ષણ પણ વિફળ ના જાય એવા દૃઢ સંકલ્પ સાથે જીવતો હોય. જો તમે ધ્યાનથી જુઓ તો આપણી આસપાસના મોટા બધા સફળ લોકો સમયનું બહુ જ કડક પાલન કરે છે. તેઓ સવારે વહેલા ઉઠે છે, કામના ટાઈમ ફોલો કરે છે અને મોબાઈલ, ટીવીમાં ફાંસાતા નથી. એ લોકો કોઈ વિશેષ નથી, માત્ર સમયને પૂજ્યા છે. જ્યારે આપણે ખોટી રીતે સમય બગાડી રહ્યા છે ત્યારે આપણું ભવિષ્ય પણ ધીમે ધીમે બગડતું જાય છે. શ્રી કૃષ્ણ કહે છે, કામ, ક્રોધ, લોભ આ ત્રણે છેક મનમાં ઘૂસી જાય છે અને પછી માણસને અલસી બનાવી દે છે. આવું તો ન ચાલે ને. જિંદગીના શ્રેષ્ઠ વર્ષો જો સુસ્તીમાં, મોજ મસ્તીમાં કે આળસમાં વિતાવી દઈએ તો જ્યારે જાગીશું ત્યારે સૂરજ ઉગી ગયેલો હશે. શ્રી કૃષ્ણ આપણને પોતાની વાણીમાં સમજાવે છે, અહંકાર કે આનંદ માટે નહીં, પણ જીવનના કાર્ય માટે તું અહીં આવી ગયો છે. જે કામ માટે ભગવાને તને મોકલ્યો છે તે પૂર્ણ કરો, બાકી બધું ખોટું વ્યસ્ત રહેવું છે. એમ કહું કે રીલ્સ જોવું, ખાલી ગપસપ કરવી, વારંવાર વોટ્સએપ ખોલવું, બધા કેટલા દિવસ બગાડે છે તો એ તમારી શક્તિ ખાઈ જાય છે.
એ તો એટલું પણ નથી કે આરામ મળે, એ તો મનને વધુ ચંચળ બનાવી દે છે. પછી તમે જ કહો છો કે મન એકાગ્ર થતું નથી, કંઈ કામમાં દિલ નથી લાગતું, જીવનમાં કંઈ ખરું કરવાનું મન નથી થતું. કારણ એટલું જ કે સમયનો ખોટો વપરાશ થયો છે. મહાભારતના યુદ્ધમાં જ્યારે સંઘર્ષની ઘડીઓ હતી ત્યારે અર્જુન શ્રી કૃષ્ણ પાસે પૂછે છે, હું શું કરું? ત્યારે કૃષ્ણ કહે છે, તમારું કર્તવ્ય કરો, સમય ન જોતા, અર્થાત યાત્રા ચાલુ રાખો, કોઈ દિવસ ખોટો ન જવા દો, દરેક ક્ષણમાં પોતાનું યોગદાન આપો. કૃષ્ણની વાણી એ પણ છે કે દરેક વ્યક્તિ પાસે સરખો સમય હોય છે, પણ સફળ અને નિષ્ફળ વ્યક્તિ વચ્ચેનો તફાવત એ છે કે સફળ વ્યક્તિ સમયને ઓળખી લે છે. તમે પણ તમારું સમયનું મૂલ્ય ઓળખો. જ્યાં ખાલી બેસી રહો છો ત્યાં પુસ્તક ખોલો, જ્યાં બકબક ચાલે છે ત્યાં ચૂપ રહી આંતરિક વિકાસ કરો, જ્યાં દુનિયા નેટફ્લિક્સ જોઈ રહી છે ત્યાં તમે તમારા સ્વપ્નો માટે કામ કરો. શ્રી કૃષ્ણ કહે છે, હું તેમને આગળ લઉં છું કે જેઓ મારી વિદ્યા મુજબ ચાલે છે. આ વિદ્યા શું છે? સમયને પૂછવો. જે વ્યક્તિ પોતાની દરેક ક્ષણને ભગવાનનું રૂપ માને છે એ જ સાચો સાધક છે. હવે જે જીવન જીવી રહ્યા છો તેમાં જો સતત સમયનો વ્યય થઈ રહ્યો છે તો એ છૂટી જાઓ અને આજે જ નક્કી કરો, હું હવે મારી એક પળ પણ બગાડવાનો નહીં. હું મોબાઈલથી પણ મારા માટે જ કામ માંડવીશ. મારી દરેક શ્વાસ, દરેક મિનિટમાં હું કંઈક શીખીશ, રચીશ, આગળ વધીશ. શ્રી કૃષ્ણ અંતે કહે છે, શ્રદ્ધાવાન લભતે જ્ઞાન. જેને શ્રદ્ધા છે એ જ જ્ઞાન મેળવે છે અને એ જ ખોટી રીતે સમય બગાડતો નથી. જેઓ જ્ઞાનના માર્ગે ચાલે છે એ કોઈ પળ વ્યર્થ જતા નથી દેતા. તમે પણ આજે અહીંથી ઉઠો ત્યારે નક્કી કરો કે તમે હવે તમારા સમયના સંરક્ષણ કરતા બનશો. ભગવાન શ્રી કૃષ્ણ તમારું માર્ગદર્શન કરશે. શરત એ જ કે તમે ખોટી રીતે સમય બગાડવાનું બંધ કરો. એકવાર ધરતી પર ભારે વ્યથિત અવસ્થામાં આયુર્વેદના ઋષિ મંત્રીને પૂછે છે, હે મહારાજ, આ મનુષ્ય જીવન મળ્યું છે એ પણ દેવતાઓના આશીર્વાદથી, પણ લોકો સમયનું મહત્વ સમજ્યા વગર આખું જીવન વ્યર્થ વાતોમાં બગાડે છે. આવા મનુષ્યોને સાચો માર્ગ કોણ બતાવશે? તો ઋષિ બોલ્યા, જ્યારે મનુષ્ય પોતાની મૂર્ખતા પાછળ પસ્તાવા લાગશે ત્યારે ભગવાન કૃષ્ણની વાણી સમજી શકશે. ભાઈ, જીવનનો સૌથી મોટો વેળા કેવું છે ખબર છે? એ છે આ પળ. કારણ કે ભવિષ્ય આપણે જાણતા નથી, ભૂતકાળ ગયા છે, જે બાકી છે એ આજની પળ છે અને એ પળને જો આપણે ખોટી રીતે વેડફી નાખીએ તો પછી જીવનમાં બચે શું? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, અર્જુન, જીવનમાં જે બધું તું હાંસલ કરવા માંગે છે એ તને સમયના પ્રભુતાથી મળશે, પણ જો તું એ સમયને જ નષ્ટ કરે છે તો એ સમય તને શું આપશે? સમય એટલે ભગવાનનું વિધેય છે. એ સમયમાં તું કર્મ કરે છે તો એનું ફળ મળે છે, પણ જે ખાલી બેઠો રહે છે, કાવતરાઓ કરે છે, અલસાઈ કરે છે, વ્યર્થ ચર્ચાઓ કરે છે, એકબીજા વિશે પરિચર્ચા કરે છે, એ માણસ પોતાના ભવિષ્યને પોતાનો દુશ્મન બનાવી દે છે. શ્રી કૃષ્ણની વાણી એવી છે કે માણસ અંદરથી ઝંઝોળાઈ જાય. જે માણસ પોતાની પળોનું મૂલ્ય સમજે છે એ જ માણસ જીવનનો રાજા બને છે. કારણ કે ધન ખોવાઈ શકે છે, સંબંધ ખોવાઈ શકે છે, તાકાત ખોવાઈ શકે છે, પણ ખોવાયેલો સમય પાછો નથી આવતો. કેટલા માણસો એવા છે કે સવારથી સાંજ સુધી મોબાઈલમાં રીલ જુએ, બીજાની જિંદગીમાં ઘૂસી જાય, ઘરના લોકો સાથે ઝઘડો કરે, રાજકારણ પર ચર્ચા કરે અને પછી રાતે પસ્તાવે છે કે આજે પણ કંઈ કામનું ન કર્યું. ભગવાન કૃષ્ણ કહે છે, અર્જુન, સમય તારા હાથમાં ન હોવાથી પણ તેના કામ તારા હાથમાં છે. જો તું તારી પળોને યોગ્ય રીતે ભરી શકે તો આખું જીવન તેજસ્વી બની જાય છે. એ વાત આજે તને અને મને સમજવી છે. દૂધ નાખીને ચા બનાવી અને જો ગેસ ચાલુ રાખી દીધું હોય અને ધ્યાન બીજે રાખ્યું હોય તો ચા ઉકળી જાય છે. એમ જ જીવનની ઘડીઓ પણ છે. તું જો બેસી રહ્યો અને ઈચ્છા રાખી કે જીવન બદલાઈ જાય તો ક્ષમાશીલ બની જા, એ ન થશે. શ્રી કૃષ્ણ કહે છે, હું તારી સાથે છું, પણ તું પ્રથમ પગલું ભરે. તું તારી પળોને સાધન બનાવ નહીં કે સમસ્યા. તું સમયનો સાથી બન. આજના યુગમાં આપણે બધાને ભગવાન પૂછે, તારું એક દિવસ ક્યાં જાય છે? જો એ પ્રશ્નનો સાચો જવાબ આપણા હાથે નથી તો સમજવો કે આપણે ખોટી રીતે જીવન જીવીએ છીએ. દરેક સવારે જો તું ઉઠીને મારો સ્મરણ કરીને કહેશે કે હે શ્રી કૃષ્ણ, આજનો દિવસ હું ખોટી વાતોમાં નહીં વેડફું, તો જ તું મારા માર્ગે ચાલશે. શ્રી કૃષ્ણના જીવનમાં એક ક્ષણ પણ વ્યર્થ નહોતો. બાળક હતા ત્યારે પણ લીલાઓથી દરેકને આનંદ આપ્યો, યુવાન હતા ત્યારે ધર્મયુદ્ધ માટે માર્ગ બતાવ્યો અને જીવનના અંત સુધી આત્મા વિશે જ્ઞાન આપ્યું. તેઓ કહે છે, મારા માટે ક્યારેય ફુરસદ નહોતી, કારણ કે હું સમયનો દાસ નથી, સમય મારો દાસ છે. પણ આજે કેટલા યુવાન છે કે તેઓ સવારે 8 વાગે ઉઠે છે, પછી 3 કલાક મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામ, પછી ચા નાસ્તા, પછી બીજાની નિંદા, પછી થોડું ઉનાળામાં સૂવું અને સાંજે કહે કે મારું જીવન ક્યાં જાય છે?
ભગવાન કૃષ્ણ એની ભાષામાં કહે, અવગત જો થાહી સમય તો કહ્યો ન જાય બચાવ. જે માણસને સમજ પડે છે સમયનું મૂલ્ય શું છે, એ કદી ક્ષણ પણ ખોટી જગ્યાએ ન ખર્ચે. જેમ નદીઓ વહે છે એમ જ પળો વહે છે, અને તું જો એ પળોને યોગ્ય દિશામાં વાળો તો એ નદીઓ તને સુખ સમૃદ્ધિ તરફ લઈ જાય, પણ જો ખોટા રસ્તે વાળે તો એ નદીઓ તોફાન બની તને ઉઠાવી જાય. શ્રી કૃષ્ણ કહે છે, મૂર્ખ એ નથી જે નહીં જાણે, મૂર્ખ એ છે જે જાણીને પણ કરે નહીં. તને ખબર છે કે આજે ઉઠીને પુસ્તક વાંચવું જોઈએ, તંદુરસ્તી માટે ચાલવું જોઈએ, ધંધા માટે પ્લાનિંગ કરવું જોઈએ, ઘરે પ્રેમભર્યું વાતાવરણ રાખવું જોઈએ, પણ જો તું કરે નહીં તો એ માત્ર સમજ નહીં, મૂર્ખતા છે. આપણે ભૂલીએ છીએ કે દરેક ખાલી જતા પળ પાછળ પસ્તાવો છે. આજની નિષ્ક્રિયતા આવતીકાલની નિષ્ફળતામાં બદલાઈ જાય છે. શ્રી કૃષ્ણ કહે છે, તારું આ જીવ માત્ર જીવન છે. તું જો આજ બેસી રહેશે તો આવતીકાલની તું ઈચ્છે તેવી નહીં બને. તમે જો ખરેખર ભાવુક છો અને ભગવાનના માર્ગે ચાલવા માંગો છો તો સમયનું પુણ્ય ભંડાર બનાવો. પળે પળે ભગવાનનું સ્મરણ કરો, કર્મ કરો અને આત્માને ઊંચું કરો. જેમ થાળી તૂટે એટલે ભોજન પડી જાય, એમ ક્ષણો વ્યર્થ જાય એટલે સપનાઓ છીણાઈ જાય. તમે જરા વિચાર કરો, એક દિવસ 24 કલાક છે, એમાં 8 કલાક ઊંઘ, 8 કલાક કામ, પણ બાકીના 8 કલાક તમે ક્યાં વાપરો છો? એ તમારા ભવિષ્યનું નિર્માણ કરે છે. ભગવાન કહે છે, સમયની હાર જીવનની હાર છે. તેથી દોસ્ત શરમાવાનું નહીં, જાગી જા. આ પળ, આ ક્ષણ તારા હાથે ભગવાને આપી છે. એમાં તું શું કરે છે એથી જ નક્કી થાય છે કે તું ભગવાનના સંતાન જેવી જિંદગી જીવીશ કે મુસીબતોના બંધનવાળી. શ્રી કૃષ્ણ કહે છે, મારા ભક્તને ઓળખવો હોય તો તેના સમયની વ્યવસ્થા જો. તમે જો એક પળ પણ સાચી જગ્યા પર વાપરો તો એ પળ તમારું ભાગ્ય બદલાવાની તાકાત રાખે છે. ચાલો આજે નિર્ણય કરીએ. ખોટી વાતોના વિડીયો નહીં જોવો, બીજાની ટિપ્પણી નહીં કરવી, પળો બગાડતી આળસ નહીં કરવી, ફક્ત કાર્યો, પ્રાર્થના અને આત્મવિચાર જ કરવા. કારણ કે જ્યારે પળ પળ ભળી જાય છે ત્યારે એક મહાન જીવન ઊભું થાય છે. શ્રી કૃષ્ણ અંતે કહે છે, અર્જુન, તું તારી કમાન તાણ, તું કરવાનું શરૂ કર. કારણ કે મારા આશીર્વાદ તારે પાછળ છે પણ પગલાં તારે ભરવા છે. જે પળ તું આજે બચાવશે એ જ પળ ભવિષ્યમાં તને બચાવશે. જય શ્રી કૃષ્ણ. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.